શ્રી વજુભાઈ સિત્સર ઉમિયા ધામમાં 2 વખત 25-25 લાખ રૂપિયાનું દાન દઈને ભામાસા ટ્રસ્ટી બન્યા છે. જોરદાર તાળીઓ સાથે એનું સન્માન થવું જોઈએ. અને હવે આપણે વિનંતી કરીએ શ્રી વજુભાઈ આવકાર પ્રવચન માટે પોતાની સ્પીચ આપશે. બોલો શ્રી ઉમિયા માત કી જય. આજના 8મા સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓના સન્માનીય કાર્યક્રમમાં મુખ્ય દાતાશ્રીઓ મનોજભાઈ કનેરિયા, શીલના દાતાશ્રી ભગવાનદાસ સૌસાણી અને સ્ટેજના તમામ દાતાશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા કાર્યક્રમમાં પરિવારનું પંચામૃત વિષય પર વક્તવ્ય આપવા માટે ઉપસ્થિત અમદાવાદથી પારસભાઈ પરમારનું હું સમાજ વતી સ્વાગત કરું છું. અહીં ઉપસ્થિત સમાજના મોભીઓ, કાર્યકર્તાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં હાજર સમાજના તમામ પરિવારને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આજે આપણે સ્નેહ મિલનના માધ્યમથી સમાજના બધા પરિવારો એકત્રિત થયા છીએ. તે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. મિત્રો, સ્નેહ મિલન માત્ર કાર્યક્રમ નથી, પરંતુ આપણા સંબંધ, સંસ્કાર અને પરંપરાને જીવંત રાખવાનો એક શુભ પ્રસંગ છે. તેમજ સમાજના સંગઠનને મજબૂત બનાવવાની અવસર છે. સમાજની એકતા વડે જ આપણે સમાજ હિતના ધાર્યા કામ કરી શકીએ છીએ. સ્નેહ મિલન સાથે સમાજના નવી પેઢીના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રેરણા માટે તેમના હેતુથી આપણે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીએ, તેઓ પ્રોત્સાહિત કરવા ઉમદા કાર્યક્રમ કરીએ છીએ. આજના તેજસ્વી તારલાઓના સન્માન યાદીમાં સામેલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે, કુટુંબ અને સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપું છું. આપણા સ્નેહ મિલનમાં દાતાશ્રીઓ અમૂલ્ય સહકાર આ સમારંભનો આધાર સ્તંભ ગણાય છે. સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર. સ્નેહ મિલનના કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સાહ અને દરેક કાર્યને પોતાની ગણી સતત કાર્ય રહેતા તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ છે. બાળકો શિક્ષણમાં, યુવાનો રોજગારમાં, તેમજ આપ સૌ દરેક મનોકામના પૂરી થાય તેવી ઉમિયાને પ્રાર્થના કરી હું આપ સૌને આગમન સાથે હૃદયપૂર્વક આવકારું છું. જય ઉમિયાજી.